ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? હમણાં થોડા દિવસથી છે ને થોડુંક સીક ફીલ થાય છે. સો આજે બી થોડું એવું છે એટલે બરાબર છીએ. હાય કે બધાને હાય જે કહી દો ચાલો. ગુડ ગર્લ. ચાલો પપ્પા ચા પીવા બેસી ગયા છે. હા એટલે પેલો લાડુ આવ્યો. અરે જે કહી દે બેટા, જય સ્વામિનારાયણ. જે કરી ચાઈ કઈ કરી તે હાય કહી દેજે ખાલી. ચલો હાય કહી દે. એ હય પત્યું. ચાલુ ચાલુ બાજવાનું ચાલુ. રોટલી બનાવીએ છીએ. ગયા ને બધું ભીજી નહીં ખબર નહીં. ભારે ભારે બધું ભારે ભારે લાગે ફેસ. મને આમ ફીલ એવું થાય, આમ શીખવાય ને. ચાલો હું પૂજા કરી લઉં, પછી તમને એક મસ્ત એવા ન્યૂઝ આપવાના છે. આજે આપીએ પૂજા કરીને પછી. જો મમ્મી છે ને ગઈકાલની રોટલી બનાવી હતી ને એ રીત ગરમ કરી શેકે છે. અને ફ્રેન્ડ્સ, આ રોટલી છે ને બીજા આગલા દિવસની તમે અત્યારે ગરમ કરીને ખાઓ ને તો બહુ સારી. આનાથી વાઇટામિન B12 મળે. આગલા દિવસની રોટલી તમે બીજા દિવસે ખાઓ એનાથી વાઇટામિન B12 મળે. સો આ એક હેલ્ધી જ કહેવાય. યસ્ટરડેની ઘણા લોકો એવું માને છે ને કે ના ખવાય આગલા દિવસનું, હે ને? તો રોટલી બીજા દિવસે B12 વધારે સો ખવાય. ઓકે, સો તમે બી ખાજો અને ટ્રાય કરજો. જીયાબેન પૂજા કરવા બેસી ગયા છે. જે કરો શિવ બેટા, જે કરવાનું. હા ગુડ ગર્લ છે શિયા. તો લાદું જ નથી ગુડ ગર્લ નહીં બેટા. હા પૂજા કરવા હારો. અરે પછી પૂજામાં ધ્યાન આપો. પડી કેમ જાય છે મારા? આવી રીતે છોકરાઓ શીખે છે પૂજાને એવું કરે છે. અત્યારે નાના છે હજુ તો, પણ શીખે છે. જીઓ મામ ખાઈ લો. મામ ખાઈ લો બેટા. ડાય ડાય ચક્કર આવે છે. શું ખાય છે? બો 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 એ આતા. અરે જો ને તારે દાદાને બધા રમવા માંડ્યો. બો કેવું કહે ખબર? બો 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 શું બો 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 નિયો લાજો. આ જો મોમાન ભોણી શું કરી રહ્યા છે? શું કરી રહ્યા તમે બે? ગાર્બેજ બદલો. એમાં શું કરો બાજો છો? એક મિનિટ. જીયા, આ જીયાના આજે મેં ટાસ્ક આપી છે. કહીને આજે આખું આ ઘર ક્લીન કરવાનું છે, કચરો વારવાનો છે ને ટેબલ ક્લીન કરવાનું. હું મામાને મૂકીને આવું ત્યાં સુધીમાં. હવે આવીને જોઉં છું કે ક્લીન કરે છે કે નહીં કરતી. નહીં બેબીઓ ગંદુ નહીં કરો, નહીં કરો. નો એક્સક્યુઝ નહીં. ક્લીન અપ. ઓકે બેટા, ડન. ઓકે, અમારા લાડુબેન ખાવા બેસી ગયા છે. એ બાબુ બાબુ નહીં, આખો દાડો છે ને બાબુ બાબુ. ઓય ઓય બેબી શું ખાયું? બેબી શું થયું? ઓય બેબી લૂછી કાઢો, કાનમાં પહેરી ગયું. એ લાડુ મેં ક્લીન અપ કરી દીધું છે. और मम्मी आવો છો એટલે જોઈએ કેવું એક્સપ્રેશન આપે. હેલો. જો મમ્મી કેટલું લઈને આવી. મમ્મી $3 ની ટી શર્ટ મળી હતી સેલમાં. હા આપી દે ને લાઈ. શું વાત છે જીયા? જબ્બર ક્લીન કરી દીધું. ગુડ જોબ, ગુડ જોબ. દાદી ખાંડ બનાવી દીધી? હા, ખાંડ ઇઝ માય ફેવરેટ. હમણાં ખાઈએ. હવે મસ્ત એવી ખાંડવી બનાવી દીધી છે ભાઈ મારા માટે. આજે સ્પેશિયલ મારા માટે ખાંડવી બની છે. મને બી સરસ. હાય ફ્રેન્ડ્સ, તો હું બનાવું છું અત્યારે છે ને આવાકાડો ડીપ. તો આવાકાડો ડીપ માટે તમને બતાવું શું શું લીધું છે. ટામેટું, અરે હાલોપીનો મરચાં છે. આ પણ છે હાલોપીનો. ખટ્ટા જે ખાટા ને તીખા આવે છે ને એરિયા છે એ હાલોપીનો છે. સો ફ્રેન્ડ્સ, આવાકાડો ડીપ માટે મેં આ લીધા છે આવાકાડો. એને હું મેશ કરી દઈશ પહેલાં. સો મેં આને છે ને મેશ કરી દીધો છે આવાકાડોને.
હવે આપણે આમાં એડ કરીશું અમે એડ કરીશું મરચાં અને ટામેટો. બરાબર. અને આમાં બીજું એડ કરીશું હાલાપીનો. જે ઓનિયન ખાતું હોય એ આમાં ઓનિયન એડ કરી શકે. આમાં એડ કરીશું કોથમીર, લેમન અને લાઈમ બંને યુઝ કરાય. ઓકે, આમાં બંને તમે એક અડધું અડધું નાખો તો બહુ મસ્ત ટેસ્ટ આવે, પણ ચાલે. સો નાવ લેમન. ઓકે, સોલ્ટ છે ને થોડુંક જ ના. આ છે સુગર. ઓકે, થોડી સુગર એટલે મસ્ત ગરચટું થાય. સો ફ્રેન્ડ્સ, આને છે ને બધું મિક્સ કરી દેવાનું પછી આ રીતે. સો જો તમે મસ્ત ચિપ્સ સાથે સર્વ કરવાનો, બહુ જ મસ્ત લાગે. ટ્રાય કરજો. અને જે ઓનિયન ખાતા હોય એ આમાં ડુંગળી નાખી શકે છે. એ ડુંગળીથી બી બહુ મસ્ત ટેસ્ટ આવે. સો મેં આમાં અત્યારે હાલ નથી નાખી. એટલે આપણે આવાકાડો ડીપ રેડી છે. એ ભગવાનનો થાળ તૈયાર થઈ રહ્યો છે. ગવારનું શાક, આવાકાડો, રોટલી અને આજે તો મસ્ત સ્પેશિયલ મમ્મીએ મારા માટે ખાંડવી બનાવી છે. જો મારે બહુ ટાઈમથી ખાવી હતી ને, એટલે ચલો તમે પણ આવી જાઓ જમવા માટે. જમવાનું રેડી થઈ ગયું છે. હવે રોટલી કરીએ. જો મમ્મી હવે રોટલી બનાવવા રહી નહીં. રોટલી બનાવું છું, પણ આ લાડુના માટે ને રોટલી ભાત તો જોર આવશે. રોટલી શાક ખાવા જીયાને જોર આવે. હા, હું આવકાડો ચિપ્સ ખાય. ચયો સાકી. ઓકે, પપ્પા શું ખોય? શું કે છો? તારા માટે નહીં બનાવી. મમ્મી આ પતાવી દેશે હો. હા ભાઈ, પતાવ દે ભાઈ, એના માટે સાચલો. હા, તમે ખાજો. મસ્ત તારા નહીં ખાવાનું. જબરદસ્ત બનાવી હે. ખાંડવી માટે બાજવાનું છે. હા, તું રોટલી કરાવ આપણે ખાઈ લઉં બધી. ના મારી શા ના આ લાવું છું, આ રોટલી જ લાવું છું. ચાલ ખાવાનું રેડી કર. બધું આપણે બેસી જોડે હા, જ્યાં બધા જોડે ગયા છે નીચે. હા જે મારી ખાંડવી ખાઈ જાય થોડી ચાલે. પપ્પા બેસી ગયા છે ખાવા. બધા હવે ખાવા બેસી જશે. નહીં, આ પાર્ટી અમારી નીચે બેસી ગઈ છે. નાનો એ મમ ખાધું. નાનું મમ ખાય છે. ઓતી છીન શું ખાવાનું? તો બધા જમવા બેસી ગયા છે ભાઈ. અને એક જે ગુડ ન્યૂઝ સવારે કહી હતી એ ગુડ ન્યૂઝ આપવાની છે કે અમારે 1K સબસ્ક્રાઈબર થઈ ગયા છે. સો બધા બહુ જ હેપી છે ઘરમાં. હવે લેટ્સ સી આગળ. એન્ડ થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. એના માટે તમને થેન્ક યુ કહેવાનું છે કે થેન્ક યુ સો મચ તમારા સપોર્ટના કારણે મેં એટલે. સો બધાને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચલો આવી જાઓ બધા જમવા માટે. હા રે ખાધી મમ્મી તમે. આમાં ડુંગળી આવી જાઓ તમે બી જમવા. બધા ભેગા બેસી ગયા છે બધા. લાડુ એવું નહીં કર દીદીને. મમ ખાવા દે ને બેટા. નામ 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 નામ. શું કરો? ખાધું પછી ક્લીનઅપ ચાલુ થઈ ક્લીનિંગ ક્લીનિંગ. હા કરો કરવું જ પડે ને. અમાર ટીના આવશે તો સાફ કરી દેશે. નહીં તો જાતે જ ટીના. જાતે જ કરવું પડે બધું રે. ટીના ને મીના બધા આપણે જ છીએ. આપણે ટીના જાતે જ કરવાનું, જાતે જ ખાવા બનાવવાનું, જાતે જ બધું. નહીં જાત મહેનત જિંદાબાદ અહીંયા. જલ્દી કરો.
હાય ફ્રેન્ડ્સ, તો બસ બધાને જમવાનું પતી ગયું છે, ખાવા પીવાનું પતી ગયું છે, કામ પતી ગયું છે અને છોકરાઓ નાના નાના સૂઈ ગયા છે. હવે જઈએ છીએ બહાર વોક કરવા. એકદમ મસ્ત છે, આજે ગરમી નથી, મસ્ત એવી ઠંડક છે. સો જઈએ છીએ વોક કરવા. હજી આઈ ત્યાંથી વોક કરીને પપ્પા ક્યાંના બહાર બેઠા બેઠા મૂવી જોવે છે. એમને આખો દિવસ એટલે મૂવી જોવે તો એ શું કરે ક્યાં કે પપ્પા જ્યાં આવી છીએ. ઓકે બેટા, ચલો તો ઊંઘ આવે છે, થાક લાગ્યો છે. સો લેટ્સ ગો, વોક કરીએ. પછી છોકરા ઉઠશે ત્યાં સુધીમાં પાછું બેક ટુ બેબી સીટિંગ ચાલુ થઈ જશે બેબી સિટિંગ કરવાનું. અને જો ચિરાગ આવી ગયો છે. ડેલી રૂટીન છે ખાધા પછી બધાને વોક કરવા જવાનું. મારે મેર પડે તો જોશું, બાકી ચિરાગનું તો રૂટીન છે, ફિક્સ જ છે. શું પડે નહીં જોજે. આવી ગયો વોક કરીને. કેટલા વટા માર્યા? લેટ્સ ગો. હારો તા હેડો આ જીલ્યો ચપ્પલ વાગે છે. ઓકે હા ખબર તો ભાઈ તારા બધી પાછળ લેવા દો. સીધી રે બેટા, કેમ એમ કરે છે? વોક કર શાંતિથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ છીએ. બધાને બાય બાય, જય સ્વામિનારાયણ. યા મમ્મી